નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવુણમ એસો પંચ નમુકારો સૌવપાવપણાસણો મંગલાહારણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ 5 દોષોની જે પીડા અને પીડાના કારણે જે ઉત્પન્ન થતી પરિસ્થિતિ, એના કારણે મનસ્થિતિની અંદરમાં આવતો જબરજસ્ત ગોટાળો, એની આખી વાત આ ગ્રંથની અંદરમાં બહુ વિસ્તારથી સમજાવે છે. એક સાયકોલોજીકલ ડોક્ટર બનીને આપણા જીવનની જે પણ કાંઈ અમંગલ ઘટનાઓ છે એની પાછળના મુખ્ય કારણો, પડદા પાછળ રહીને જે દોરી સંચાર કરે છે. બહારથી તો આપણને એમ લાગે કે ફલાણી વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ XYZ એને મારું જીવન બગાડ્યું છે, મારા જીવનની અંદરમાં કંઈક નુકસાન પહોંચાડ્યું છે, પણ હકીકતની અંદરમાં એની પાછળ રહેલા જે 5 દોષો છે, જે આપણી અંદરમાં રહેલા છે અથવા તો એ વ્યક્તિમાં રહેલા છે, અને એ વ્યક્તિના કારણે, એ દોષોના કારણે જે પણ ખરાબી ઉત્પન્ન થાય છે, આ વિશ્વની અંદરમાં જે પણ કાંઈ યુદ્ધ, ઝઘડા, જે પણ કાંઈ ખાના ખરાબી, જે પણ કાંઈ અપવિત્ર ઘટના, અમંગલ ઘટના, અનિષ્ટ ઘટના, દુર્ઘટનાઓ, ન બનવા જેવા પ્રસંગો, આ બધું જે જોવા માટે મળે છે, આ બધાની પાછળના કારણ છે 5 દોષો, મહાદોષો. બસ આ મહાદોષો આપણા જીવનમાંથી નીકળે અને કદાચ સંપૂર્ણતયા કાઢવાની કદાચ તાકાત અત્યારે નથી, તો આપણે એનું જોર ઘટાડી દઈએ, એનો પાવર ઓછો કરી લઈએ, એનું જે વોલ્યુમ છે, એનો જે વોલ્ટેજ છે એને આપણે ઓછો કરી લેવાનો. કદાચ સંપૂર્ણતયા વિજય પ્રાપ્ત કરવાની અત્યારે આપણી પાસે તૈયારી નથી, શારીરિક નથી કે માનસિક નથી. કોઈ પણ દોષોને જીતવા માટે જેમ યુદ્ધની અંદરમાં ગયેલા સેનાધિપતિ પાસે 2 ચીજ જરૂરી છે, વૈચારિક ક્ષમતા અને શારીરિક ક્ષમતા. હવે શારીરિક ક્ષમતા એકલી હશે ને તો આંધળું ક્યાં કરાવી નાખશે. શરીરમાં તાકાત છે એટલે પછી આડું કરીને, ઊંધું કરીને યુદ્ધમાં કૂદી પડશે, એ પણ ન ચાલે. વૈચારિક ક્ષમતા પણ સાથે જોઈએ. આજુબાજુના વાતાવરણનો વિચાર કરે, યુદ્ધ કરાય કે ન કરાય, અત્યારે સમય છે કે નથી, આ સમયે એટેક કરાય કે ન કરાય, આ બધું વૈચારિક ક્ષમતા જરૂરી છે. તો દોષોની સામે આભ્યંતર જગતમાં પણ આ જ નિયમ છે. દોષોની સામે જીતવા માટે આવા શારીરિક ક્ષમતા અને માનસિક ક્ષમતા બંનેની જરૂરિયાત પડે છે. આ દોષોને હંફાવા હશે, આ દોષોની સામે યુદ્ધ કરવું હશે, કારણ કે અનાદિકાળથી આ જ દોષોને મોટા આપણે જ કરેલા છે. હવે આપણને ખબર પડી કે આ નુકસાનકારક છે. પહેલા આપણને ફાયદાકારક લાગતા હતા, કારણ કે એનાથી થોડો ઘણો ટૂંકો ફાયદો આપણને જોવા માટે મળતો હતો. એટલે આપણને એમ માન્યું, જે માણસ ડ્રગ્સ લે અને લીધા પછી કેવું આમ આસમાનની અંદરમાં ઉડવા જેવું લાગે, એને એમ લાગે કે બસ હવામાં ઉડું છું, દુનિયાભરની ખુશી મારી પાસે આવી ગઈ છે, આખી દુનિયાનું સુખ મારી પાસે આવી ગયું છે. જ્યાં સુધી એ ડ્રગ્સની અસર છે ત્યાં સુધી તને એમ લાગે કે બસ આખી જિંદગી મેં જીતી લીધી, 14 ભુવન મારા હાથની અંદરમાં આવી ગયા. જ્યારે નશો ઉતરે ત્યારે શરીરમાં જે ઢીલાશ આવે, અંગો જે ઢીલા પડી જાય, મનની ક્ષમતા જે ખતમ થઈ જાય, હવે વળી પાછું એ લાવવા માટે ડ્રગ્સ લેવા પડે. બસ આ હાલત છે. એકાદ વખત એને 2-4 વખત આપણને આનાથી સફળતા દેખાય એટલે આપણે એમ માની લીધું કે આ કરવાથી જીવનમાં સફળતા મળે છે, પણ હકીકતની અંદરમાં એવું નથી. આ ગ્રંથ આપણને એ વાત બરોબર સમજાવવા માટે, રોજ પ્રયત્ન કરવા માટે આપણી સમક્ષ આવે છે. એટલું તો આપણે સ્વીકારી લેવું પડશે કે આ 5 દોષો ભલે કદાચ તાત્કાલિક સફળતા અપાવી દેતા હશે તો પણ નકામા છે, તો પણ કામના નથી. એવું શું કરવાનું જે તાત્કાલિક સફળતા આપે અને પછી લાંબા ગાળાની નિષ્ફળતા આપે, આપણને શકંજાની અંદરમાં લઈ લે? તો એવું તો કરવા જેવું નથી. એટલે એ બાબતને જણાવવા માટે આ ગ્રંથકાર કથા દ્વારા,
સ્વરૂપ પણ બતાવ્યું. હવે કથા દ્વારા બતાવે છે કે લોભ નામનો દોષ જે વ્યક્તિને પરેશાન કરે છે. અને આ લોભ દોષ એવો છે. અને એક વાત બતાવું, ક્રોધી એવા ચંડ કૌશિકનું ભગવાન મહાવીરે ઠેકાણું પાડ્યું. જોજો, ક્રોધી વ્યક્તિને ભગવાન મહાવીર તારી શક્યા છે. કેવો ખૂંખાર ક્રોધી હતો ચંડ કૌશિક સર્પ, જેનું આખું જંગલ એના નામે ધૂસતું હતું. આકાશમાંથી ઉડનારા પંખીઓ પણ ઉડતા અટકી ગયેલા હતા. એટલે ખૂંખાર એવા ચંડ કૌશિકને ભગવાન મહાવીર તારી શક્યા છે, ક્રોધીને તારી શક્યા. અભિમાની એવા ઇન્દ્રપુતિનું પણ ભગવાન મહાવીરે ઠેકાણું પાડી અને ગૌતમ ગંધર નામની સમર્પિત પ્રતિમા બનાવી દીધી. આપણા બધાના આરાધ્ય પ્રાતઃ સ્મરણીય ગૌતમ સ્વામીજી એક અહંકારી હતા. ક્રોધીનું ઠેકાણું પાડ્યું ભગવાન મહાવીર સ્વામીએ. પરમાત્માએ માની અભિમાનીને પણ તારી શક્યા. ભગવાનનો પ્રભાવ ત્યાં પણ ચાલી શક્યો. પ્રભુનો પ્રભાવ ક્રોધી સામે ચાલ્યો, પ્રભુનો પ્રભાવ અભિમાની સામે પણ ચાલ્યો. અરે પરમાત્માનો પ્રભાવ માયાવી એવા ગોશાલા સામે પણ ચાલી ગયો છે. માયાવી, કપટી, દંભી, ક્રૂર હતો. છેલ્લે એને પણ પસ્તાવો થયો. અને આજે ભલે દેવલોકની અંદરમાં છે, એનું જે પણ ભ્રમણ થવાનું છે, પણ એ પણ ત્યાં આગળ છે. એટલે એનું પણ ઠેકાણે પાડી શક્યા. એટલે તમે જોજો, લોભીની સામે પરમાત્મા મહાવીરે પણ હાથ ઊંચા કરી દીધા. જે મમ્મણ શેઠ નામનો લોભી હતો, રાજગૃહી નગરીમાં રહેનારા, એ જ નાલંદા પાડામાં પરમાત્માના 14 ચોમાસા થયા. અને એ જ નાલંદા પાડાની અંદરમાં રહેનારા આ મમ્મણ શેઠ, ભગવાન એને તારી નથી શક્યા. ભગવાન એનું કશું જ સારું નથી કરી શક્યા. કારણ કે લોભી વ્યક્તિ ક્રોધીનું ઠેકાણું પડે, માનીનું પડે, માયાવીનું પડે. પરમાત્માનો પ્રભાવ એની ઉપર લાગુ પડી શકે છે. પરંતુ લોભી વ્યક્તિ એવી છે ને, જેને તમે કોઈ કહેતા કોઈ સુધારી ન શકો. બહુ કઠિનમાં કઠિન કામ છે. માટે તો કીધું છે લોહો સૌવ વિનાશનો. ક્રોધ, માન, માયા, લોભનો જે ક્રમ છે ને, ઉત્તરોત્તર વધારે ભારે છે. ક્રોધ કરતા માન ખતરનાક, માન કરતા માયા ખતરનાક, અને માયા કરતા લોભ ખતરનાક, લોભ કરતા મોહ ખતરનાક છે. પરંતુ આપણી આંખ સામે દેખાય છે કે લોભી વ્યક્તિ ઉપર ભગવાનનો પ્રભાવ નથી પડ્યો. અરે 14 ચોમાસા ભગવાન મહાવીરના થયા હોય, તીર્થંકર પરમાત્માની દેશના હોય. આજે એક સામાન્ય મુનિ ભગવાન ચોમાસા કરતા હોય, ત્યાં પણ કેટલાક જીવોના કલ્યાણ થઈ જતા હોય છે. કેટલાય પરિવારો ધર્મના માર્ગમાં જોડાતા હોય છે. આખી નાખી અવર અનાદિની ચાલ બધી જ બદલી નાખતા હોય છે. તો 14 ચોમાસામાં મમ્મનનું ઠેકાણું ન પડ્યું. પરમાત્માનો પ્રભાવ ઓછો નહોતો, પ્રભુનો પ્રભાવ તો અકબંધ હતો. એના કારણે તો કેટલાય લોકોના ઠેકાણા પડ્યા. શાલીભદ્રજી તરી ગયા, અભયકુમારે દીક્ષા લીધી, સૈનિક રાજાની 10 પત્નીઓએ દીક્ષા લીધી, સૈનિક રાજાના પુત્રોએ દીક્ષા લીધી. રાજગૃહી નગરીની અંદરમાં દીક્ષાની વણઝાર ચાલી. ભલભલા લોકોએ દીક્ષા લઈ લીધી. જંબુ સ્વામી જેવા સંયમ જીવનના માર્ગે આવી ગયા. પ્રભુ ચોર પણ જો દીક્ષાના માર્ગે આવી ગયા. પરંતુ લોભી એવો મમ્મણ એ ભગવાનના પ્રભાવમાં, ભગવાનની ઓરા સર્કલમાં નથી આવી શક્યો. કેમ? આ લોભ આવો જ છે. હજી તમે જોજો, ક્રોધી વ્યક્તિ પ્રવચનમાં આવશે, માયાવી કે માની વ્યક્તિ પ્રવચનમાં આવશે, પણ લોભી વ્યક્તિ પ્રવચનથી દૂર રહેવાનું. જે તરવાનું મુખ્ય સાધન છે, અતિશય તરવાનું સાધન છે. હું અત્યારે પણ સુરતમાં ચોમાસું કરું છું, કૈલાસ કેનાલ રોડની અંદરમાં. અને એવા લોકો પ્રવચનોમાં જોડાયા છે જે જિંદગીમાં પણ નતા આવતા. હજી એવા લોકો પણ છે જે બિલકુલ નથી આવ્યા. અને પૂછું કેમ નથી આવતા? સાહેબ, બહુ વહેલા જવાનું હોય, ઓફિસ વહેલા નીકળી જવાનું, બજારમાં વહેલા પહોંચવું પડે. અરે આટલા બધા વહેલા ન જાવ તો ચાલે, તમે વેલસેટ છો, આવા એરિયામાં તમારો ફ્લેટ બની ગયો છે, સરસ મજાનો તમારો વેલસેટ પરિવાર છે. પણ લોભ, બસ વહેલા જઈએ તો વધારે મળે, પહેલા જઈએ તો વધારે મળે. આપણે સૌથી પહેલા પહોંચી જવાનું, બધા ઓર્ડર આપણે લઈ લેવાના, બધા ટેન્ડર ભરી લેવાના, બધા ગ્રાહકો આપણી પાસે લઈ લેવાના. બસ આ જે લોભ છે ને, એ લોભ જીન વાણી, જીન વચન, જીન પૂજા અને જીન ધર્મની આરાધનાથી દૂર રાખતો હોય છે. એટલા માટે આ લોભને ખતરનાક કયો છે. લોહો સૌવ વિનાશનો. લોભ સર્વ બાબતોનો વિનાશ કરે છે, બધી જ બાબતોને ખતમ કરી નાખે છે આ લોભ. તો આવા લોભની વાતને આ કથા દ્વારા મહાત્મા બતાવે છે. લોભદેવની કથા આપણે જાણીએ છીએ કે માતા પિતાએ શિખામણ આપી, શિખામણની ગાંઠ મારી અને લોભદેવ બિઝનેસ કરવા માટે, ધંધો કરવા માટે કરિયાણું વગેરે લઈ, યાન પાત્ર લઈ, વાહન લઈ અને પહોંચી પણ ગયો છે નગરની અંદરમાં. અને જે નગરની અંદરમાં પહોંચ્યો છે, સોપારક નગરની અંદરમાં, ત્યાં રુદ્ર શ્રેષ્ઠી નામનો એક શેઠ છે, વયોવૃદ્ધ શ્રેષ્ઠી છે.
એની બહુ મોટી જગ્યા છે અને આવી રીતે નવા બિઝનેસ કરનારા લોકોને ઉતારવા માટે આપતા હતા અને શ્રેષ્ઠીના ઘરની અંદરમાં રહી એને પોતાનો બિઝનેસ કરવાનો શરૂ કર્યો, ધંધો કરવાનું શરૂ કર્યો. જૂના કાળમાં આ પરંપરા હતી અને સમય સારો હતો, પુણ્ય સારું હતું, ભાગ્યએ સહકાર આપ્યો, ભાગ્યએ યારી આપી એટલે બહુ સારો ધંધો, બહુ સરસ મજાનો વેપાર એટલો સરસ ચાલવા માંડ્યો. કેટલાય મહિનાઓમાં તો એને જેટલા લઈને આવેલા હતા એનાથી 4 ગણા કરિયાણા વેચી નાખ્યા, નવા ખરીદી લીધા, એને પાછા વેચી નાખ્યા, કેટલાય અશ્વોના બિઝનેસ કરી લીધા, કેટલી વસ્તુઓના બિઝનેસ કરી અને અપાર ધન સમૃદ્ધિ એકઠી કરી લીધી. બહુ સરસ મજાનું પૈસા કમાવ્યા, સંતોષ થઈ ગયો. હવે એ પોતે વિચારે છે કે જે માનસિકતા સાથે આવેલો પૈસા કમાવા માટે ખરેખર ધન કમાવી લીધું છે, વેપાર જબરજસ્ત થયેલો છે. બસ હું આવ્યો પરદેશની અંદરમાં આવ્યો તો જો કેવો પૈસા કમાઈ લીધા, પરિવાર તો ના પડતો તો શું જવાની જરૂર છે, જો પરિવારને જઈને બતાવીશ, જો આ પરદેશમાં ગયો તો પૈસા આટલા કમાવી લીધા, તમે તો ના પાડતા હતા. એટલે શું થાય છે ખબર છે, કમાઈ છો પુણ્યના કારણે, કમાણી થઈ પુણ્યના કારણે અને હવે એનો જસ કોને આપવાનો છે, આ લોભને. જો અહીંયા આવ્યો તો મને પૈસા મળ્યા, દોસ્ત પૈસા તો કદાચ ત્યાં પણ રહ્યો તો મળી જા, તારું નસીબ છે, પુણ્ય છે. પુણ્યમાં લખાયેલી ચીજ એને કોઈ મિટાવી શકતું નથી. આ પુરુષાર્થ કરવો પડે, પુરુષાર્થ કરવાની અંદરમાં કોઈ ઓપ્શન નથી. ઘણી વખત એવા કેટલાક પુણ્યો છે કે જે પુરુષાર્થ કર્યા પછી જ ઉદયમાં આવે. તમારા નસીબમાં છે પણ પુરુષાર્થ નથી કરતા તો ઉદયમાં નથી આવતા. પણ એનો મતલબ એ નથી કે પુરુષાર્થ કર્યા જ કરવાનો, પુણ્ય નહીં બાંધવાનું. પણ એ પાછો પુરુષાર્થ પુણ્યની સાથે ન જોઈએ. પુણ્ય વગરનો પુરુષાર્થ નિષ્ફળ ગયા વગર રહેતો નથી. અને ખૂબ સંતોષ સાથે પોતે સંતોષમાં થઈ ગયો અને ઘર તરફ જવાની હવે તૈયારી કરે છે. એમાં રોજ સંધ્યાના સમયની અંદરમાં આવી રીતે પરદેશમાંથી જેટલા પણ વેપારીઓ આવ્યા હોય એ બધાની એક ક્લબ ચાલતી હતી. જેમ આજે પણ એવી ઘણી ક્લબ હોય છે ને કે જ્યાં બધા વેપારીઓ ભેગા થાય, મીટિંગ થાય, બધા એકબીજાના બિઝનેસની ચર્ચા કરે, વેપારની ચર્ચા કરે, પોતાના અનુભવની આપલે કરે. આવા બધા યુવાન વેપારીઓની એક મીટિંગ ભરાતી હતી. જૂના સમયની અંદરમાં પણ આવી એક જગ્યા હોય, એ જગ્યાની અંદરમાં બધા ભેગા થાય, પોતાનો વેપાર બંધ થઈ જાય એટલે સંધ્યાના રાતના સમયની અંદરમાં બધા બેસે, જ્યાફત ઉડે, ખાવા પીવાની મહેફિલ ચાલે અને વાતોચીતો પણ ચાલે. એમાં બસ ઘરે જવાની તૈયારી હવે થઈ ચૂકેલી હતી અને લોકદેવ થોડા દિવસોની અંદરમાં પોતાના ઘર તરફ જવાનો હતો. આજે રુદ્ર શ્રેષ્ઠી હતા એના ઘરની અંદરમાં એને સારું પણ ફાવી ગયેલું હતું. પરંતુ દેશાંતરમાંથી આવેલા કેટલાક વણિક લોકો જે સાંજે ભેગા થતા હતા ત્યાં પરસ્પર એકબીજાની વાતો કરે. આજે તમે શું વેચ્યું, આજે કયો માલ ચાલે છે બજારમાં, આજે કયો ટ્રેન્ડ છે બજારમાં, શું માલની વધારે ખપત છે. આ બધા બહારથી આવેલા યુવાન વેપારીઓ ભેગા થઈને ચર્ચા કરે. એમાં બીજો એક શ્રેષ્ઠીએ કોઈક બીજા એક શ્રેષ્ઠીને પૂછ્યું, યુવાન શ્રેષ્ઠીને, કે ભાઈ બિઝનેસ કરવા માટેનું સારામાં સારું જગ્યા કઈ કે જ્યાં ઓછા મૂલ્યથી આપણને બહુ મોટો ફાયદો થાય. કોઈક તો એવો દેશ રહેલો હશે ને, તમે બધા ઘણા દેશોમાં ભરેલા છો, ખાલી એક આપણે જાણવું છે કે એવો કયો દેશ હશે. જેમ આપણે આ સોપાલક નગરની અંદરમાં આવ્યા તો અહીંયા પણ જેમ સારો બિઝનેસ થાય છે, તો આવું કોઈ પણ જગ્યા તો હશે ને કે જ્યાં અલ્પ મૂલ્યવાળી વસ્તુથી બહુ તમે કિંમતી વસ્તુ પ્રાપ્ત કરી શકો. આપણે અહીંયા એવી વસ્તુ લઈને જઈએ કે જ્યાં એ લોકોને દુર્લભ છે અને એ લોકોની પાસે એવી ચીજ છે કે જેને આપણે દુર્લભ માનીએ છીએ, ત્યાં એ લોકો માટે એકદમ સહેલી છે. તો આપણે એ ચીજ ત્યાં વેચીએ અને આપણને એ મૂલ્યવાળી ચીજ અલ્પ મૂલ્યથી આપણને મળી જાય. કોઈક આવી જગ્યા ખરી? એટલે ગોષ્ઠીની અંદરમાં રહેલા જે હતા એ લોકો બધાને આ સવાલ ગમ્યો એટલે બધા એકદમ ચોકન્ના થઈ ગયા. અને ઓલો યુવાન વેપારી કે દેખો હું તો ગામ ગામ ફરનારો માણસ છું, કેટલાય દેશ મેં વેપાર દ્વારા ખૂંદી નાખ્યા, મને તો આનો શોખ જ છે. હું તો મારા ઘરમાં ઓછો રહ્યો છું, જ્યારથી યુવાન થયો છું અને પિતાજીના વેપારની અંદરમાં આવ્યો છું, દેશ દિશાવર ખૂંદી નાખ્યા છે. પણ એક જગ્યા મેં એવી જોઈ છે કે બહુ મોટા સમુદ્રોને ઓરંગીને ત્યાં જવું પડે. હું ગયો છું એ જગ્યાની અંદરમાં, છે કઠિન, જવું કઠિન છે. જો પહોંચી ગયા તો માનો માલામાલ બની જવાના. માલામાલ એટલે એવા તમે માલામાલ બની જાઓ કે તમારે જિંદગીભર માટે નહીં 7 પેઢીને કમાવાની જરૂરિયાત ન પડે. બધા યુવાન વેપારીઓ તો ખુશ થઈ ગયા. આવી જગ્યા
એમાં સૌથી વધુ ઉત્સુકતા જાગી છે આ લોભદેવને. હવે જોજો, પૂરતું કમાઈ લીધું છે, ઘર તરફ જવાની તૈયારી કરી ચૂકેલો છે, એને પોતાનું મન પણ બનાવી દીધું છે, પણ જ્યાં આ વાત સાંભળીને એટલે અંદરમાં રહેલો લોભ પાછો સરવર્યો. અંદરમાં રહેલા લોભની વળી પાછી નિદ્રા તૂટી અને પૂછ્યું, ભાઈ એ દ્વીપનું નામ શું, કઈ જગ્યામાં આવ્યો હોય, આટલા બધા સમુદ્રોને ક્રોસ કરીને જવાનું? અને ઓલા યુવાન વેપારીએ કીધું કે ભાઈ એનું નામ છે રત્નદ્વીપ. આ રત્નદ્વીપની અંદરમાં તમને આશ્ચર્ય લાગશે કે તમે લીમડાના પાંદડા લઈને પણ જાઓ ને, નીમ કે પત્તે. હવે એ એરિયામાં રત્ન સિવાય કશું ઉગતું જ નથી. ત્યાંના પથ્થર પણ રત્નો, ત્યાંની માટી પણ રત્ન. મકાનના પાયા ખોદે તો એમાંથી રત્નો ઢગલાબંધ બહાર નીકળે. આપણે આપણા મકાનના પાયા પથ્થરોથી ભરીએ, એ લોકો રત્નથી ભરે. એ જમીન જ એવી છે. જૂના કાળની અંદરમાં આવો એક રત્નદ્વીપ હતો, હજી પણ હશે, પણ આજે કમનસીબે આ કલિકાલના પ્રભાવે આવો દ્વીપ દેવાધિષ્ઠિત હોય, કોઈને ત્યાં જવા જ ન દે. આ રત્નદ્વીપની વાત કેટલી કથાઓમાં આવે છે, કેટલાય ચરિત્ર ગ્રંથોની અંદરમાં આવે છે. ત્યાં પથ્થરની જેમ, કાંકરાની જેમ રોડ ઉપર કાંકરા કેવા રખડતા હોય, એવી રીતે ત્યાં રોડ ઉપર હીરા માણેક મોતી, ત્યાંની જમીન જ એવી છે કે જમીનમાંથી હીરા માણેક જ પાકે, બીજું કશું જ ન પાકે. જેમ આપણે પથ્થરો જોઈને ટેવાઈ ગયા હોય એમ એવી રીતે એ લોકોને આવા રત્નોને જોઈને ટેવાઈ જાય. ત્યાંના છોકરાઓ પણ એકબીજાને રત્નોથી મારે, રત્નોથી રમે, એટલે ત્યાંના કાંકરા જ રત્ન છે. જેમ આપણા માટે કાંકરા કહેવાય ને, ત્યાં એ લોકો માટે રત્ન જ કાંકરા કહેવાય છે. આવા રત્નદ્વીપના વર્ણન ઘણી કથા ગ્રંથોની અંદરમાં આવે છે. અને આ યુવાન શ્રેષ્ઠી એ મીટિંગની અંદરમાં, એ ક્લબની અંદરમાં, ચર્ચાની અંદરમાં આ જ વાત છેડી કે આવો રત્નદ્વીપ છે. अरे यार, वहां तो ऐसी बात है कि नीम के पत्ते लेकर जाओगे ने फिर भी सामने आपको रत्न मिल जाएंगे. ત્યાં ઝાડ ઓછા છે, ત્યાં ફલ વગેરે બહુ ઓછા થાય છે, ત્યાં ધાન્ય વગેરે ઓછું થાય છે, કારણ કે ખેતરની અંદરમાં રત્નો જ ભરેલા છે. ત્યાંની માટી જ રત્ન છે, એટલે એટલી બધી ઉપજાઉ ભૂમિ નથી. એટલે એ લોકોને તમે ત્યાં ફલ ફ્રૂટ લઈ જાઓ, શાકભાજી લઈ જાઓ, ખાવાની વસ્તુઓ લઈ જાઓ, પહેરવાના સારા કપડાં લઈ જાઓ, અને એની સામે આપણે માંગો એટલા સૂંઢલા ભરીને આપણને રત્ન સામેથી આપે છે. પણ દોસ્તો મુસાફરી બહુ કઠિન છે. કઠિન એટલે જાન લેવા મુસાફરી છે. કોઈક નસીબવાન હોય એ ત્યાં પહોંચી શકે, કારણ કે વચની અંદરમાં જેના જે સમંદરો આવે છે ને, એના જે પાણી ઉછળે, એમાં જે ભયંકર તોફાન ઊભું થાય, એની અંદરમાં જે રીતે પાણીમાં જેમ પૂર આવે એમ દરિયો જે રીતે ઉછળતો હોય છે, બસ એમાં જો તમે ટકી ગયા, કોઈ સારો નાવિક મળી જાય અને તમારા વહાણને જો પહોંચાડી દે, પછી તો તમારે જિંદગી પર જોવાનું જ કામ નથી. આ સાંભળ્યા પછી લોભદેવ પોતાના ઘરમાં આવ્યો. આખી રાત એના મનની અંદરમાં મનોમંથન ચાલ્યું. શું કરું, જઈ આવું, હજી પણ જઈ આવું? એક ચાન્સ મળ્યો છે, તક મળી છે, અવસર મળ્યો છે, આવો રત્નદ્વીપ છે, અહીંયાથી તો દૂર છે, બરોબર છે, હવે આવ્યો છું જ્યારે વેપાર કરવા માટે, તો ઓર વધારે જઈ આવું. બીજું એક નાનકડું મન એને કહે છે, અંતઃકરણનો અવાજ, કે ભાઈ પૈસા પૂરતા કમાવી લીધા, તે પોતે હવે ઘરે જવાની તૈયારી કરી લીધી, તું પોતે એનાથી સંતોષ છે, સેટિસ્ફાઈડ છે, તને એટલું પૂરતું પૈસા કમાઈ ગયા છે. પરંતુ જોજો, આ લોભની મેન્ટાલિટી છે, જેટલું મળે એટલું લાવો, હજી વધુ મળે, હજી વધુ મળે. જહા લાહા તહા લોહો, લાહા લોહો પવડ્ઢઈ. ઉત્તરાધ્યન સૂત્રનું આ અમર વાક્ય છે. જેમ જેમ લાભ થતો જાય એમ લોભ વધતો જાય, જેમ જેમ લાભ થતો જાય લોભ વધતો જાય. હવે ઘરે જવાની સંપૂર્ણ માનસિક તૈયારી હતી, છતાં પણ જ્યારે એને સાંભળ્યું ને કે લીમડાના પત્રોથી રત્ન મળે છે, તો પછી આવું શું કામ ન જવું જોઈએ? થોડીક હિંમત કરી લઉં, આટલું સાહસ કર્યું છે, એક સારો નાવિકને શોધી લઈશ, મજબૂત વહાણ બનાવી દઈશ. જે વેપારીએ કીધેલું હતું કે વહાણ તમારે બરોબર મજબૂત બનાવવાનું, એવું મજબૂત બનાવવાનું કે લોખંડની સાથે ટક્કર લઈ શકે. કારણ કે ત્યાંના દરિયાની અંદરમાં જે ઉછળતા મોજા, એની ઠપાટો એવી ભયંકર વાગે છે કે ભલભલા વાહન તૂટી જાય છે. 100 વાહણમાંથી ખાલી 10 થી 15 વાહન ત્યાં પહોંચે છે રત્નદ્વીપની અંદરમાં. જે પહોંચે છે એ કમાલ કરી આપે છે. દોસ્તો, એક વખત તો હું જઈને આવ્યો, ફરી વખત હવે મારી જવાની હિંમત નથી થતી. મને ખબર છે કે ત્યાં અપરંપાર ફાયદા છે, અપરંપાર લાભ છે, પણ મેં દરિયાના જે તોફાન જોયા, એ દરિયામાં ઊંચા ઉછળતા જે મોજા જોયા, એની જે ઠપાટ વાગે છે ને, અને એના જલચર જીવો જે રીતે વહાણને સાવ ઉછલાવી નાખવા માટે માગે, પણ જો સારો નાવિક મળી ગયો, વહાણ તમારું મજબૂત હોઈ ગયું, અને આ બધા કરતા તમારું જો નસીબ, લક, ભાગ્ય જો તમારું સારું છે,
તો તમે માલામાલ થઈ જવાના. રાતના ઘરની અંદરમાં આવ્યો અને આખી રાત મનોમંથન ચાલે છે લોભદેવના. હવે જો આ લોભને અંદરમાં હવે બેચેન બની ગયો છે. આવું સાંભળે લોભ અને જવાને આ તકને જવાને હવે રત્નદ્વીપ જવાની રડ લાગી. બસ રત્નદ્વીપમાં જવું જ છે, કોઈ પણ હિસાબે જવું છે. રત્નદ્વીપની અંદરમાં જઈ અને બહુ કમાણી કરીને આવવું છે. હવે સવારના ઉઠ્યો ને એટલે રુદ્રશ્રેષ્ઠી પાસે ગયો કે સાહેબ આપ વડીલ છો, આપ પિતાના સ્થાન જેવા રહેલા છો અને મને એવી મન થયું છે કે મારે રત્નદ્વીપની અંદરમાં જવું છે. રુદ્રશ્રેષ્ઠી પણ અનુભવી હતા. રુદ્રશ્રેષ્ઠી કે બેટા તને ખબર છે મેં મારી અડધી જિંદગી આ વહાણ અને દરિયાની અંદરમાં ગુજારી છે. રત્નદ્વીપની અંદરમાં જવા માટેના સ્વપ્ન જોવાના બંધ કરી લે. ત્યાં જવું એનાથી મોટો ફાયદો કોઈ નથી, પણ ત્યાં જવાનું વિચારવું એના જેવું મોટું સાહસ પણ કોઈ નથી. બેટા છે અપરંપાર ફાયદો. એ ધરતી રત્ન સિવાય કશું જ નથી આપતી. હીરા માણેક મોતી સિવાય તું ધારે તો 500 વહાણ ભરી ત્યાંથી વહાણ ભરીને હીરા માણેક લઈ આવી શકે છે. ત્યાં એ લોકોની જીવન જરૂરિયાતની ચીજોની અત્યંત જરૂરિયાત પડે. એ લોકો રાહ જોઈને બેઠેલા હોય, ક્યારે ફળ આવે, ક્યારે ફ્રૂટ આવે, ક્યારેક શાકભાજી આવે, ક્યારે અનાજ આવે, ક્યારે સારા વસ્ત્રો વગેરે આવે. કારણ કે એ લોકોની ધરતીમાં રત્ન સિવાય કશું નથી મળતું. રત્ન તો ખાવા કામ નથી લાગતા. એ લોકો કે ભાઈ રત્ન લઈ જાઓ, જેટલા જોઈએ એટલા ઉઠાવો અહીંયાથી. ત્યાંનો રાજા પણ તમને રત્ન લેવાની છૂટ આપીને, જમીનો ખોદવાની છૂટ આપીને, પણ ત્યાં જવું અતિશય કઠિન છે. હવે લોભદેવ કે સાહેબ એમાં શું વિચારવાનું, આપણે બંને સાથે જઈએ અને આપણે બંને જણા ત્યાં જઈને બિઝનેસ શરૂ કરી લઈએ. એટલે શેઠ કે દેખ મને સાથે આવવાનું નહીં કે, કારણ કે મેં તારી સાથે હજી સુધી વાત નથી કરી. તું તો પરદેશમાંથી આવેલો યુવક છે, તે પૈસા પૂરતા કમાવી દીધા છે, તે ઘરે જવાની તૈયારી કરી છે, પણ છતાંય તારે જો રત્નદ્વીપમાં જવું હોય તો તું જા, હું તારી સાથે નહીં આવું. દોસ્ત મેં મારી જિંદગીમાં 7 વખત દરિયો ખેડ્યો છે, 7 વખત, અને 7 વખત મારું વહાણ તૂટી ગયેલા છે. હું હેમખેમ માણ બચ્યો છું. હું કેવી રીતે જીવતો પાછો આવ્યો છું મારું મન જાણે છે. મારી અડધી જિંદગી તો આ દરિયાની અંદરમાં ગઈ છે દોસ્ત. દરિયાના ખૂણે ખૂણાને જાણું છું, ચપ્પે ચપ્પાને જાણું છું. 7 વખત વહાણ ભાગ્યા છે. લાકડાના સહારે દરિયાની અંદરમાં 10 દિવસ 15 દિવસ ગુજાર્યા છે. જલચલ જીવોના ડંખ સહન કર્યા છે. ભૂખ્યો તરસ્યો રહ્યો છું. હવે શાંતિથી જિંદગીમાં બેઠેલો છું. આ હવેલી બનેલી છે, નાનકડો પરિવાર છે, જિંદગી ગુજારી લઉં છું. હવે દરિયો ખેડવાનું મન નથી. 7 વખતના કપડા અનુભવ લઈને બેઠેલો છું. અને રુદ્રદેવની આ વાત જાણી લોભદેવ કહે છે હું તમારી સાથે છું ને વડીલ, હું તમારી સાથે છું, હું સાથે આવીશ, આપણે બંને સાથે જઈશું. જવું હોય તો તું સાથે જા, મને આગ્રહ નહીં કરતો. તારે જવું હોય તો ખુશીથી જા, મારે નથી આવવાનું. પરંતુ શેઠની સામે ઓલો એટલો બધો કરગર્યો, શેઠ તમે આવશો, અડધી આપણી ભાગીદારી, તમે એક વખત સાહસ કરો. 7 વખત ભાંગ્યું છે તો હવે કુદરત તો તમને જીવાડવા માટે માગે જ છે. 7 વખત વહાણ તૂટ્યા પછી પણ તમે જો બચી ગયા છો તો તમે કુદરત તમને જીવાડવા માટે માગી રહેલી છે, પછી કેમ તમે હિંમત હારી જાઓ છો? જો આ લોભની ખાસિયત જોજો. પોતાની વાત મનાવવા માટે આ લોભી વ્યક્તિ કેટલી બધી કોશિશ કરતો હોય છે. રુદ્રશ્રેષ્ઠીની કોઈ ઈચ્છા નથી, જવાની ઈચ્છા નથી, છતાં પણ વારંવાર જ્યારે કીધું ત્યારે કીધું દેખો એક કામ કર, તારો જો આટલો બધો આગ્રહ છે, તો આટલો બધો આગ્રહ કરવા તૈયાર થયો છે તો બધી જવાબદારી તારી, માલિક તું. કારણ કે હું જ્યારે માલિક બનીને ગયો છું ને આ સુધીની અંદરમાં દર વખતે માર ખાઈને જ આવ્યો છું, દર વખતે પાછો જ પડેલો છું. એટલે ભાઈ મેં તો હવે નક્કી કર્યું છે કે મારું હવે વધારે સાહસ નથી કરવું. અને એક વાત સમજી રાખજો, આપણું પુણ્ય અને સામેની વ્યક્તિની પાત્રતાને જોયા પછી જ કોઈ પણ કાર્ય માટે કદમ ઉઠાવવાના. આ એક નિયમ જીવન માટે બનાવી લો કે આપણું પુણ્ય કેટલું છે પહેલા એ તપાસી લો, અને સામેવાળીની વ્યક્તિની પાત્રતા કેટલી છે એ પણ ચકાસી લેવાની. કોઈ પણ સંબંધના ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિની સાથે જોડાણ કરતા પહેલા આટલું નક્કી કરી લો, પતિ પત્ની હોય, ભાઈ હોય, માતા પિતા હોય, ગુરુ શિષ્ય હોય, કોઈ પણ જાતનો સંબંધ હોય, એટલું ચકાસી લો મારું પુણ્ય કેટલું છે અને સામેની વ્યક્તિની પાત્રતા કેટલી છે. ઘણી વખત એવું થાય છે કે પુણ્ય આપણું પૂરતું હોય છે, પરંતુ પાત્રતા ના હોય તો શું કરવાનું? પરમાત્મા મહાવીરનું પુણ્ય ઓછું નહોતું, પરંતુ લોભી એવા મમ્મર શેઠની પાત્રતા નથી.
તો પ્રભુના પુણ્યની ત્યાં પણ અસર ન પડી. જો પ્રભુનું એ જ પુણ્ય ચંડકૌશિકને તારી શકતું હોય, પ્રભુનું એ જ પુણ્ય અહંકારી ઇન્દ્રપુતિ ગૌતમને સુધારી શકતું હોય, પ્રભુનું એ જ પુણ્ય રોહિણીયા ચોરને પણ સુધારી શકતું હોય, પ્રભુનું એ પુણ્ય ભલભલા પાપી અને દોષીઓને જો તારી શકતું હોય, તો પછી મમ્મણ શેઠ ઉપર પરમાત્માના પુણ્યની અસર કેમ ન પડી? પાત્રતાનો અભાવ. ઘણી વખત એવું થાય છે કે અત્યંત પુણ્યવાન એવા તીર્થંકર પરમાત્માનો પણ પ્રભાવ અપાત્ર વ્યક્તિઓ ઉપર પડતો નથી. હવે વરસાદમાં બધી જ વસ્તુઓ ભીની થાય, પરંતુ કોઈક એવી આવે છે વનસ્પતિ, જબાસો નામની વનસ્પતિ, એ ઉલટાની સુકાઈ જાય. બાકી બધી વનસ્પતિઓ લીલી બને અને જબાસો સુકાઈ જાય. એક નાનકડી સજ્જાઈ આવે છે, સંગત તેને શું કરે? લોઢું લાલ બને અગ્નિ સંગથી, પણ રાતું રહે ક્ષણવાર, નીકળે જો બહાર સંગત તેને શું કરે? એટલે અગ્નિની અંદરમાં ગયેલું લોખંડ તપી તપીને લાલ ચોર બની જાય, પણ જેવું બહાર આવે એટલે વળી પાછું ઠંડુગાર. સંગત એને શું કરવાની હતી? કારણ કે અપાત્ર વ્યક્તિ રહેલા છે. કારા રંગનું કપડું લહી કદી, રાતા રંગમાં બોર જબોર, ભીંજાય એના કોર. એટલા બધા દ્રષ્ટાંત આ સજ્જાઈની અંદરમાં આપેલા છે. સજ્જાઈ ખરેખર જાણવા અને ભણવાને ગોખવા જેવી છે. અપાત્ર વ્યક્તિઓ દુનિયામાં એટલી બધી હોય છે કે ભલભલી વ્યક્તિઓનો પુણ્યનો પ્રભાવ એ વ્યક્તિ ઉપર ક્યારે પડતો નથી. શેઠ સમજદાર હતા, અનુભવી હતા. શેઠે જોઈ લીધું, ભાઈ મારું પુણ્ય આટલું જ છે, હવે મારે વધારે કોશિશ નહીં કરવાની. કેટલીક વ્યક્તિઓ પોતાના પુણ્યને જાણતી નથી, પોતાના પુણ્યના માપને નથી જાણતી, પોતાના પુણ્યની સીમાને જાણતો નથી શકતો, જાણી પણ નથી શકતો, અને પછી વધુ પડતા ધખારા, વધુ પડતી મહેનત, વધુ પડતો ઉત્સાહ અને દિવસ રાત ભાગવાની કોશિશ કરવાની અંદરમાં જાય. એમાં ઊંધા મોડે એવો પછડાય છે કે જે જીવનમાં હતું એ પણ જીવનમાંથી ગાયબ થઈ જાય છે. એટલે આ શેઠ સમજદાર છે, રુદ્રશ્રેષ્ઠી, કે ભાઈ તું જઈ આવ ને, એકલો જવું હોય તો હું તો તને પણ ના પાડું છું. તારે શું જરૂર છે? આટલા બધા પૈસા કમાવી લીધા છે, તારો પરિવાર છે, તારો પરિવાર રાહ જોઈને બેઠેલો હશે. તારા પ્રેમારા માતા પિતાની તે મને વાત કરી, તો આ માતા પિતાનું જરા વિચાર કર. આટલા પૈસા તારા માટે પૂરતા છે, તારી જિંદગી આરામથી નીકળી જશે, અને તારા દીકરા આવશે એનું નસીબનું કમાશે. તારી જિંદગી નીકળી જવાની છે. મસ્ત મજાનું તારી ઘરમાં તું નવો ઘર બનાવી શકે, નવી હવેલી બનાવી શકે, પરંતુ રત્નદ્વીપની વાત સાંભળ્યા પછી હવે લોભદેવને ચેન નથી, અને પાછળ પડી ગયો કે ભાઈ શેઠ તમે આવી રીતે ઢીલા કેમ પડી જાઓ? દેખો સૂર્ય પણ છે ને આવે છે, વરી પાછો ડૂબે છે, તો વરી પાછો આવે છે કે નથી આવતો? શેઠ રુદ્રશ્રેષ્ઠી કે ભાઈ તારી બધી વાત બરોબર છે, લક્ષ્મીનું ઉપાર્જન કરવું એ બધી વાત જરૂરી છે, પરંતુ આ સુધીમાં 7 વખતના જે મારા કપડા અને બુરા અનુભવ છે, હું આ સાહસ નથી કરી શકવાનો. છતાં પણ બહુ આગ્રહ કર્યો, એટલો બધો આગ્રહ કર્યો. રુદ્રશ્રેષ્ઠી ભલા શ્રેષ્ઠી હતા. ઠીક છે બેટા, તારો આટલો બધો આગ્રહ છે, તું એમ કે શેઠ આટલે દૂર જવું છે તો એકલા ન જવાય, તમે સાથે આવો. ચલ તારી સાથે આવીશ, પણ એક વાત, વાહનનો નાયક હું નહીં બનું. આમાં એક પણ ચીજ હું વચમાં નહીં આવું, કારણ કે મેં મારું પુણ્ય જોઈ લીધું છે. મારું પુણ્ય હું લઈને ગયો છું, 7 વખત મરી ગયો છું, તો તને પણ હું શું કામ નુકસાનના ખાડામાં ઉતારું? ભાઈ તારું પુણ્ય તપતું હોય તો તું જા, હું તારી સાથે આવવા તૈયાર છું, તારો મને અતિશય આગ્રહ છે માટે, બાકી મારે પણ નથી આવવાનું. પણ તું કે છે તો ઠીક છે, બાકી શેઠ, બાકી વત્સ હું તો મંદ ભાગી છું. મેં જેટલી વખત કોશિશ કરી છે, કમાયો છું ઓછું અને નુકસાન ઘણું કરીને આવ્યો છું, છતાં પણ તારી ઈચ્છા હોય તો તારી સાથે આવવા માટે તૈયાર છું. સાંભળીને લોભદેવ ખુશ થઈ ગયો. ઠીક છે, નાયક તરીકે હું રહીશ, આપ ચિંતા નહીં કરો, બધી જવાબદારી મારી, બસ આપ અનુભવી અને વડીલ તરીકે સાથે રહેજો. એટલે લોભદેવ અને રુદ્રશ્રેષ્ઠી રત્નદ્વીપમાં જવાની તૈયારી કરી. મજબૂતમાં મજબૂત એક વહાણ તૈયાર કર્યું, એવું મજબૂત કે જે લોખંડની તોલે ઊભું રહે. લોખંડ તો લગાવી ન શકાય, પણ જૂના કાળની અંદરમાં વહાણ બનાવવાની પણ આખી એક સિસ્ટમ હતી. આપણા હિન્દુસ્તાનની અંદરમાં એક વાડિયા પરિવાર હતો, વાડિયા આજે પણ છે. એ લોકો શીપ બનાવતા હતા, વહાણ બનાવતા હતા, એવા બનાવતા હતા કે અંગ્રેજો પણ આપણા દેશના વહાણ ખરીદતા હતા. ભલે દુનિયાની અંદરમાં અંગ્રેજો ઇતિહાસ સાચો નહીં બતાવે, આ હિન્દુસ્તાનની અંદરમાં બધું એજ્યુકેશન હતું. જે સમયમાં પૂરી દુનિયા પછાત હતી એ દેશની અંદરમાં, ત્યારે એ સમયમાં આ દેશમાં બધી જ પ્રકારની કલા અને હુનર ચાલતા હતા. એ વાડિયા પરિવારના બનાવેલા શીપ
દેશ દેશાવરની અંદરમાં ફરતા હતા, દેશ દેશાવરની અંદરમાં ગુંજતા હતા. એક વખત ગુણવંતરાય આચાર્યના બધા દરિયા સંબંધી પુસ્તકો વાંચી લેજો, ત્યારે ખબર પડશે કે કેવા કેવા વહાણો બનાવતા હતા આ દેશની અંદરમાં. એની ઉપર એવા પ્રકારનું તેલ લગાવવામાં આવતું હતું કે વર્ષોના વર્ષો સુધી આ લાકડાના વહાણ શીપ દરિયાની અંદર મારે, નદીની અંદર મારે, છતાં પણ કોહાય નહીં. એવા પ્રકારના તેલ બનતા હતા દેશની અંદરમાં વનસ્પતિઓમાંથી, અને એ વહાણ ઉપર લગાવવું જ પડે એનું લેયર. અને લેયર લગાવવું એટલે વર્ષોના વર્ષો સુધી કોવાય નહીં, બાકી પાણીની અંદરમાં લાકડું રહે અને કેવું કોવાઈ જાય. વર્ષો સુધી આપણા દેશના બનેલા શીપ વહાણ ટકતા હતા. અને મજબૂત તૈયાર કર્યું, મુહૂર્ત પણ જોઈ લીધું, જોશીઓએ દિવસ પણ નક્કી કરી આપ્યો, નિમિત્ત જોઈ લીધા, શુકન જોઈ લીધા, શિષ્ટજનોનું સન્માન કર્યું, દેવતાઓની વિશિષ્ટ પૂજા કરી, વાહનોના સળ તૈયાર કર્યા. જૂના કાળમાં ઇલેક્ટ્રિક વાહન નહોતા, સળ તૈયાર કરતા હતા. કૂપસ્તંભ ઊંચો કર્યો, કાષ્ટનો સંચય કર્યો, બધી જ વસ્તુઓની સ્થાપના કરી દીધી. અનાજ લઈ લીધું, પાણી પણ ભરી લીધું, કારણ કે રસ્તામાં બધું ખારું પાણી, એટલે પીવા માટે પાણી જોઈએ. પછી લાકડા પણ જોઈએ, કારણ કે જંગલની અંદરમાં જૂના કાળમાં કંઈ પેટ્રોલ ને ડીઝલ નહોતા, ઇલેક્ટ્રિસિટીની ભઠ્ઠીઓ નથી ચાલતી, એટલે લાકડા દ્વારા મોટા મોટા ચૂલા જલે. એટલે એટલા મોટા મોટા એક નાનકડા ગામડા જેટલા મોટા શીપ બને, વહાણ બને. એના એક ભાગની અંદરમાં ભંડકિયામાં લાકડાના ઢગલા પડ્યા હોય, પાણીના કેરબા ભરીને મૂકી રાખેલા હોય, અનાજના ઢગલા કરેલા હોય, કારણ કે મહિનાઓની મુસાફરી ચાલવાની. આ રત્નદ્વીપ તો બહુ દૂર આવેલો છે, અને આટલે દૂર જવું હોય તો રસ્તાની અંદરમાં વસ્તુઓ વધારે ભરવી પડે. કોઈ કટોકટી આવી ગઈ તો એ સમયમાં ભોજન પાણી વગેરે માટે કામ લાગે. એટલે દરિયામાં પાણી છે, પણ એ પાણી કશું જ કામ નથી લાગતું. એટલા માટે આ બધી તૈયારી કરી લીધી. અને હવે રત્નદ્વીપ તરફ જવા માટે વસ્ત્રો, આભૂષણ, ફલ, ધન, ધાન્ય, એ દેશમાં જે નહોતું મળતું બધી જ વસ્તુઓ લઈ લીધી. બધા જ અનુભવીને પૂછી લીધા, અને રત્નદ્વીપ તરફ હવે જવાનું શરૂ કરે છે. શું થાય છે એ વાતને આપણે આવતીકાલે આગળ વિચારીશું. પણ લોભી વ્યક્તિની મેન્ટાલિટી એટલી અદ્ભુત આ કથાની અંદરમાં રજૂ કરી છે કે કમાલ થાય કે મહાત્માએ કેટલી અદ્ભુત વાત બતાવી દીધી છે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.